આશા, આજે આપણા પરણ્યાની પહેલી રાત છે. આપણા જીવનની નવી શરૂઆત છે. પણ આશા, મારે તારી સાથે થોડી વાત કરવી છે, જે આજ સુધી હું તારી સાથે નથી કરી શક્યો. શું કહેવું છે? બોલો ને. આશા, મારું કોલેજ પૂરું થયું ને એને 1 વર્ષ થયું છે. હા, 1 વર્ષ પહેલા મારી કોલેજમાં મારી સાથે એક રુચિ નામની છોકરી સ્ટડી કરતી હતી. હું અને રુચિ એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. હું અને રુચિ એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. અમારા બંનેના પેરેન્ટ્સ પણ રાજી જ હતા. પણ આજથી 10 મહિના પહેલા રુચિ એના મામાની છોકરીની સાથે કાશ્મીર ગઈ હતી. અને એ દિવસ અને આજનો દિવસ એ કોઈ દિવસ પાછી જ નથી આવી. પાછી જ ના આવી એટલે શું થયું રુચિનું? ખબર નહીં આશા, પણ રુચિ જાણે ગાયબ જ થઈ ગઈ હોય ને એવું જ લાગી રહ્યું હતું. એના પરિવારવાળાએ પણ રુચિને શોધવાની બહુ કોશિશ કરી હતી, પણ રુચિનો ક્યાંય પત્તો નહોતો લાગતો. આશા, તું ખોટું ના લગાડતી, પણ મેં તારી સાથે લગ્ન છે ને એ દબાણમાં આવીને કર્યા છે. બાકી મારું મન તો હજી રુચિની વાતમાં જ છે. મને તો હજુ એવું જ લાગે છે કે મારી રુચિ મને પાછી મળી જશે. એટલે આશા, હું તને આ ઘરમાં પત્ની બનાવીને તો લાવ્યો છું, પણ પત્ની તરીકેના કોઈ પણ હક તને હું નહીં આપી શકું. આશા, આશા, મને માફ કરી દેજે. આપણે સમાજની દ્રષ્ટિએ પતિ પત્ની તો હશું, પણ હું તને પત્ની તરીકે ક્યારેય નહીં સ્વીકારી શકું. ક્યારેય નહીં. અરે આકાશ, હું તને જ મળવા આવતો હતો, ત્યાં તો અહીંયા મળી ગયો યાર. હા ભાઈ, પણ બોલ ને, શું કામ હતું તારે? અરે કામમાં તો અરે હવે મૂંગો શું કામ ઉભ્યો છે? બોલ ને ભાઈ, શું કામ હતું તારે? અરે આકાશ, તારી ઘરે ગયો હતો તને અને આશાને મળવા, પણ તો ન મળ્યો. અને આશા મને મળી ને એ મારી પાસે બેસીને રડતી હતી. રડતી હતી? પણ કેમ? અરે રડવાનું કારણ તો તે જ ઊભું કર્યું છે, અને તું પાછો પૂછે છે કેમ? સરસ. અચ્છા, મતલબ કે આશાએ તને બધી વાત કરી દીધી, એમ જ ને? હા, તારો અને આશાનો હું ફ્રેન્ડ છું, અને તમારી સગાઈ પણ મેં જ કરાવી છે, તો સ્વાભાવિક છે આશા મને બધી વાત કરવાની જ છે ને. અને આકાશ, પેલી ઋષિને ગુમ થયા ને એટલે 10 મહિના થઈ ગયા, તો હવે તો એને ભૂલી જાય એનો કઈ પત્તો પણ નથી મળતો. જો ભાઈ, આ રુચિ છે ને એ ગુમ થઈ છે, એ મરી નથી ગઈ. પાછી આવવાની હજી મને આશા છે કે મારી રુચિ જરૂર પાછી આવશે. તો આ બધું છે ને તારે મને પહેલા કહેવું, તો હું તારા અને આશાના લગ્ન જ ના કરાવું.
અને આકાશ, તને તો હક જ નથી કે આશાની જિંદગી બરબાદ કરવા. મેં છે ને આશાની જિંદગી બરબાદ નથી કરી, અને એની સાથે લગ્ન કરીને મારા ઘરમાં સ્થાન તો આપ્યું જ છે ને. પણ તે આશાને પત્નીના કોઈ હક તો આપ્યા નથી ને. અને આકાશ, તું આ ઠીક નથી કરી રહ્યો. રવિ, મારે છે ને આ બાબત ઉપર વધારે ચર્ચા નથી કરવી. અને રહી વાત આશાની, તો એને મારા ઘરમાં રહેવું હોય ને તો રહે, બાકી એને આ રીતે જ રહેવું પડશે. જીના હક છે ને હું આશાને નથી આપવાનો. આઈ એમ સોરી યાર. એવો માણસ. હા પપ્પા. હા પપ્પા. મારે થોડું કામ છે તમારું, તો થોડી વાત કરવી છે મારે. હા બોલો ને પપ્પા, શું કામ હતું? હા બેટા, તમારા અને આકાશના લગ્ન થયા અને આજે 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ દરમિયાન તમે બંને ક્યાંય ફરવા પણ નથી ગયા, અને મેં તમને ક્યારેય સાથે બેસીને વાતચીત કરતા પણ નથી જોયા. મને જોવામાં એવું લાગે છે કે તમારા બંનેની વચ્ચે કંઈ બહુ ઠીક નથી ચાલતું. હા પપ્પા, તમારી વાત સાચી છે. અમારા બંને વચ્ચે આમ કંઈ પ્રોબ્લેમ નથી, અને આમ પતિ પત્નીના સંબંધ પણ નથી. ઓ બેટા, આ તમે શું વાત કરો છો? હા પપ્પા. હે ભગવાન, આ ઘરની અંદર આવું બધું ચાલે છે અને તમે મને વાત પણ નહીં કરી. પપ્પા, હું આ બધી વાત કરીને તમને ટેન્શન આપવા નહોતી માંગતી, એટલા માટે જ મેં તમને આ બધી વાત ના કરી. પણ પપ્પા, તમે આ વાત લઈને આકાશની જોડે કોઈ વિવાદ ના કરતા, કારણ કે આકાશે મને પત્ની તરીકે નથી સ્વીકારી, પણ પત્ની બનાવીને આ ઘરમાં તો રાખી છે ને. બસ પપ્પા, એ વાતથી જ હું ખુશ છું અને આ ઘરમાં રહું છું. અરે રવિ, આવ આવ, બેસ. સારું છે, પણ કેમ આજે અહીંયા ભૂલો પડ્યો? અરે આંટી, ભૂલો નથી પડ્યો, પણ એક વાત કરવા આવ્યો. શું વાત છે? બોલ ને બેટા. આંટી, તમારા કહેવાથી મેં મારી ફ્રેન્ડ આશાના લગ્ન આકાશની સાથે તો કરાવી દીધા, પણ હજી સુધી આકાશ એને પત્ની તરીકે નથી સ્વીકારતી. એટલે એમ કે હજુ આકાશને એમ છે કે ઋષિ એની પાસે આવશે. આ તો બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય, અને મને તો સમજાતું નથી કે આકાશ રુચિ પાછળ શું કામ પડ્યો છે, અને હજી સુધી એને ભૂલતો કેમ નથી. આંટી, આમ તો આશાની જિંદગી ખરાબ થઈ રહી છે. તે આકાશને છોડી શકતી અને નથી આકાશની સાથે રહી શકતી. આંટી, પ્લીઝ તમે કંઈક કરો, અગર આશાની જિંદગી ખરાબ થઈ જશે. ઠીક છે બેટા, તું આકાશને મળ અને એને કે મને મળવા આવે. હવે આ વાતને તો મારે મારી રીતે જ સુધારવી પડશે. તો આંટી, હું આકાશને મળી તમારી પાસે મોકલીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા.
બોલો ને પપ્પા, મને બોલાવ્યો, કંઈ કામ હતું? બેટા, મને ખબર પડી ગઈ છે કે આશા સાથે લગ્ન તો કર્યા, પણ તે હજુ એને પત્ની તરીકે સ્વીકારી નથી. તો આ વાત સાચી છે? હા પપ્પા, હા વાત સાચી છે. કારણ કે હું રુચિને પ્રેમ કરતો હતો અને રુચિને પ્રેમ કરું છું. પણ બેટા, રુચિ હવે આ દુનિયામાં નથી. નથી એટલે? કોણે કીધું પપ્પા કે રુચિ હવે નથી? પપ્પા, રુચિ ખાલી ગુમ થઈ છે, એ મરી નથી ગઈ. બેટા, મહિના 2 મહિનામાં મળી જાય ને એને ગુમ થયું કહેવાય. પણ જે છેલ્લા 10-12 મહિનાથી કોઈ પત્તો જ નથી ને, તો માણસ તો મરી ગયું જ ગણાય. સમજવામાં અને હોવામાં ઘણો ફરક છે પપ્પા. અને મને વિશ્વાસ છે કે રુચિ એક દિવસ મારી સામે જરૂર આવશે અને હું એ જ દિવસની રાહ જોઈને બેઠો છું. તો શું આશાને તું આ ઘરમાં આવી રીતે જ રાખીશ? એક પત્નીનો દરજ્જો નહીં આપે? એક કામવાળીની જેમ રાખીશ તું એને? પણ પપ્પા, મેં આશાને મારી પત્ની તરીકેનું નામ તો આપ્યું જ છે ને. પણ પત્નીનો દરજ્જો નથી આપ્યો ને. સોરી પપ્પા, મને માફ કરજો. દરજ્જો તો હું માત્ર ને માત્ર રુચિને જ આપીશ, કારણ કે હું રુચિને જ પ્રેમ કરું છું. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ ને. બોલો ને આંટી, કેમ મને બોલાવ્યું? કઈ કામ હતું? આકાશ, હજુ તું રુચિની રાહ જોઈ રહ્યો છે? આકાશ, હવે તો તારા લગ્ન પણ થઈ ગયા છે, છતાં તું રુચિને નથી ભૂલ્યો. મને એવા સમાચાર મળ્યા છે કે તે આશાને તારી પત્ની તરીકે હજુ નથી સ્વીકારી. હા આંટી, હું હજુ સુધી રુચિને ભૂલી નથી શક્યો. હું હજુ પણ રુચિની રાહ જોઉં છું. મને વિશ્વાસ છે રુચિ જરૂર આવશે પાછી. આકાશ, જો આ રુચિનો ફોટો. આંટી, હા શું છે? રુચિનો ફોટો અને એના ફોટા પર હાર કેમ છે? બેટા, રુચિ હવે આપણી વચ્ચે નથી રહી. એ આ દુનિયા છોડીને દૂર જતી રહી. ના આંટી, આવું ના બની શકે. આ વાત ખોટી છે. અરે રુચિ ક્યાંય નથી ગઈ. રુચિને કાંઈ નથી થયું આંટી. આકાશ બેટા, હા વાત સાચી છે. યાદ છે ને તને, રુચિ કાશ્મીર ફરવા ગઈ હતી. એ સમયે ત્યાંની ઠંડીમાં એને બહુ ઠંડી લાગી અને એને ત્યારે ધ્યાન ન આપ્યું. પણ બીજે દિવસે સવારે હોસ્પિટલ લઈ ગયા ને, ત્યારે ખબર પડી કે એનું મગજ બંધ થઈ ગયું છે અને એ આપણી વચ્ચે નથી રહી, મૃત્યુ પામી છે. આકાશ બેટા, તને દુઃખ ના લાગે ને એટલે આજ સુધી મેં તને આ વાત ન કરી. પણ રુચિ આપણી વચ્ચે નથી ને, એ તો સત્ય હકીકત છે. ને બેટા, મારી વાત માન. આશાને તારી પત્ની તરીકેના દરેક હક આપી દે બેટા, આપી દે.
હા બેટા, રડીશ નહીં. જો તને ફેફસાનું કેન્સર ના થયું હોત ને તો આજે આકાશ તારો હોત. પણ બેટા, એમ સમજ કે વિધાતાએ તમારા લેખ અધૂરા લખ્યા હતા. બેટા, તું જાની રહી જા, રડ નહીં, બધું સારું થશે. આશા, હા બોલો ને, શું કામ હતું તમારે? આશા, હમણાં થોડી વાર પહેલા હું રુચિના ઘરે ગયો હતો. અરુણા આંટીએ મને ત્યાં બોલાવ્યો હતો. તો હું એના ઘરે ગયો ને તો મને ખબર પડી કે રુચિ હવે આ દુનિયામાં નથી રહી. એટલે રુચિ મૃત્યુ પામી છે એમ ને? હા આશા, એ વાત સાચી છે કે રુચિ હવે આ દુનિયામાં નથી રહી. પણ મને દુઃખ તો એ વાતનું લાગે છે કે આ રુચિનું અવસાન થયું એ વાત આ અરુણા આંટીએ મારાથી કેમ છુપાવ્યો છે? મને શું કામ નહીં જણાવ્યું હોય? આશા, આશા, મને માફ કરી દેજે. આ રુચિની ઝંખના કરવામાં મેં તારો દ્રોહ કર્યો છે. મેં તારી સાથે લગ્ન તો કર્યા, પણ તને આજ સુધી કોઈ દિવસ પત્નીનો દરજ્જો નથી આપ્યો. પણ આશા, આજથી એટલે કે અત્યારથી હું મારા ઘરમાં અને મારા જીવનમાં તને પત્નીનો બધો જ દરજ્જો આપું છું, બધા જ હક આપું છું. હું તને મારા સાચા મનથી પત્ની તરીકે સ્વીકારું છું.